ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ વિશે આપણે જોઈએ. મિત્રો, સામાન્ય રીતે 6ઠા અને 7મા ધોરણમાં ચતુષ્કોણ વિશે આપણે જોઈ ગયા છે. પહેલા તો ચતુષ્કોણ કોને કહેવાય? અહીં આપણે લખીએ ચતુષ્કોણ. તો આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણમાં 4 ખૂણાઓ હોય. ચતુષ્કોણમાં કોણનો મતલબ થાય કોણ એટલે કોણ. ચતુષ્કોણની અંદર 4 ખૂણાઓ હોય અને 4 બાજુઓ હોય. એટલે લખીએ કે 4 ખૂણાઓ અને 4 બાજુઓ ધરાવતી 4 ખૂણાઓ અને 4 બાજુઓ ધરાવતી સમતલીય આકૃતિને ચતુષ્કોણ કહે છે. 4 ખૂણાઓ અને 4 બાજુઓ ધરાવતી સમતલીય આકૃતિને, સમતલીય મતલબ એક જ સમતલમાં આવેલી આકૃતિને ચતુષ્કોણ કહેવામાં આવે છે. આપણે અહીં આગળ એક આકૃતિ દોરું તો કે આ એક ચતુષ્કોણ છે. આ એક ચતુષ્કોણ છે. હવે આ ચતુષ્કોણની 4 બાજુ, 1 2 3 અને 4, આ 4 બાજુઓ અને 4 ખૂણાઓ 1 2 3 4. એટલે અહીંયા આગળ આપણે નામ આપી દઈએ ચતુષ્કોણ A B C D. ચતુષ્કોણ A B C D. હવે આ જે ચતુષ્કોણ છે એના આપણે લખીએ પહેલા ખૂણાઓ. કેટલા ખૂણા છે? 4. તો માપ ખૂણો A, આને આપણે ખૂણો B A B પણ કહેવાય. આ માપ ખૂણો A છે એને ખૂણો B A B પણ કહેવાય અથવા તો ખૂણો D A B. એ જ રીતે માપ ખૂણો B, માપ ખૂણો C અને માપ ખૂણો D. આ 4 ખૂણાઓ છે. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. અથવા એને કઈ રીતે લખાય? આ A ખૂણો છે તેને અથવા શું લખી શકીએ? B A B. ખૂણો B A B અથવા શું લખાય? D A B. D A B. આ ખૂણો A પણ કહેવાય, આને ખૂણો BAD પણ કહેવાય અને BAB પણ કહેવાય. હવે માપ ખૂણો B છે એને આપણે શું કહી શકીએ? આ B ખૂણો, એને ખૂણો ABC પણ કહેવાય. ABC અથવા CBA. CBA પણ આપણે કહી શકાય. એ જ રીતે માપ ખૂણો C છે એ C ને આપણે શું કહી શકીએ? ખૂણો BCD, ખૂણો BCB અથવા ખૂણો DCB. DCB. અને ચોથો ખૂણો છે ખૂણો D, એને આપણે શું કહી શકીએ? અથવા ખૂણો ABC. ABC અથવા શું કહેવાય? CDA. ખૂણો CDA. મિત્રો અહીંયા જો જે ખૂણો છે એ વચ્ચે આવશે. આ A ખૂણો તો જો વચ્ચે, B વચ્ચે B, C વચ્ચે C, D વચ્ચે D. એટલે એક ખૂણાને આપણે 3 નામે ઓળખી શકીએ. ખૂણો BAD કહેવામાં આવે, ચોપડા ખૂણો છે, અને ખૂણો
BAB કહેવામાં આવે તો પણ આ જ ખૂણો છે અને ખૂણો A કહેવામાં આવે તો પણ આ જ ખૂણો. આ આપણે શાની વાત કરી? ખૂણાઓની વાત કરી. હવે બાજુઓની વાત કરીએ. તો ચતુષ્કોણને કેટલી બાજુઓ છે? ચતુષ્કોણને 4 બાજુ છે. હવે પહેલી બાજુ કઈ લઈએ? AB, રેખાખંડ AB. આને આપણે BA પણ કહી શકીએ. પહેલી બાજુ છે રેખાખંડ AB, બીજી બાજુ છે રેખાખંડ BC, ત્રીજી બાજુ છે રેખાખંડ CD અને ચોથી બાજુ છે રેખાખંડ AB. આ રેખાખંડ AB ને આપણે રેખાખંડ BA પણ કહી શકીએ, રેખાખંડ BC ને રેખાખંડ CD પણ કહી શકાય, રેખાખંડ CD ને રેખાખંડ BC પણ કહી શકાય અને રેખાખંડ AD ને આપણે શું કહી શકીએ? તો કે DA પણ કહી શકાય. રેખાખંડમાં BA પણ કહેવાય, CD પણ કહેવાય, BC પણ કહેવાય અને DA પણ કહી શકાય. એમાં કોઈ ફેર પડતો નથી. આ 4 બાજુની વાત. હવે આપણે બીજી વાત કરીએ કે રેખાખંડ AB એની સામેની બાજુ કઈ કહેવાય? તો રેખાખંડ BC. આની સામેની બાજુ આ એટલે રેખાખંડ AB ની સામેની બાજુ રેખાખંડ BC. ચલો એ જ રીતે રેખાખંડ BC ની સામેની બાજુ કઈ થઈ? આ બાજુ. આ એટલે કઈ? રેખાખંડ AD. CD ની સામેની બાજુ કઈ છે? આ એટલે રેખાખંડ CD ની સામેની બાજુ AB અને રેખાખંડ AD ની સામેની બાજુ રેખાખંડ BC. એટલે સામેની બાજુનો ખ્યાલ આવે. હવે સામેના ખૂણાઓની વાત કરીએ તો કે ખૂણો A તો એની સામેનો ખૂણો C, ખૂણો D એની સામેનો ખૂણો B, ખૂણો C એની સામેનો ખૂણો A અને ખૂણો B એની સામેનો ખૂણો D. એટલે A ની સામે C અને B ની સામેનો ખૂણો D. આ સામેના ખૂણાઓની થઈ આ રીતે અને આ સામસામે બાજુઓની વાત. હવે પાસેની બાજુ. હવે આ AB બાજુ છે તો એની પાછળની બાજુ કઈ કહેવાય? AD અને BC. આ AB ની પાછળની બાજુ AD અને BC. એ જ રીતે આપણે જોઈએ તો BC, તો BC ની પાછળની બાજુ કઈ કહેવાય? AD અને આ C. AD અને CD. CD ની પાછળની બાજુ કઈ કહેવાય? તો કે BC અને AD. DC ની પાછળની બાજુ BC અને AD. એ જ રીતે AD ની પાછળની બાજુ એક આ બાજુ છે AB અને આ BC. આ પાછળની બાજુ. પાછળના ખૂણાની વાત કરવામાં આવે તો એક એટલીસ્ટ તમને ખ્યાલ આવવો જોઈએ તો કે ખૂણો A અને પાછળનો ખૂણો કયો છે? B અને ખૂણો D. ખૂણા A ની પાછળનો ખૂણો B અને ખૂણો D. એ જ રીતે B ની પાછળનો ખૂણો A અને ખૂણો C. C ની પાછળનો ખૂણો B અને D. જ્યારે D ની પાછળનો ખૂણો A અને C. મિત્રો આપણે આ સામાન્ય ચતુષ્કોણની વાત કરી કે એના 4 ખૂણાઓ હોય, 4 બાજુઓ હોય, સામસામેની બાજુઓ કઈ કહેવાય, પાસેની બાજુઓ કઈ કહેવાય, સામસામેના ખૂણાઓ કયા કહેવાય અને પાસેના ખૂણાઓ કયા કહેવાય એ વિશે આપણે માહિતી. બીજું કે જે ખૂણાઓ છે એને આપણે એક ખૂણાને આપણે 3 નામે દર્શાવી શકીએ એની વિશે વાત કરીએ. હવે કોઈ ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણને આપણે કેટલા નામથી ઓળખી શકીએ? આ એક ચતુષ્કોણ છે, ચતુષ્કોણ ABCD. તો ચતુષ્કોણ ABCD ને આપણે કેટલા નામથી ઓળખી શકીએ? જોઈએ તો ચતુષ્કોણ આ આપણે લખી દઈએ ચતુષ્કોણનો સંકેત આ નાનો ચોરસ. ચતુષ્કોણનો સંકેત કયો છે?
આ રીતે નામ આપવું છે તો પણ આ ચતુષ્કોણ છે અને કોઈ એક કે મારે એમ નહીં મારે B A B C તો આ રીતે પણ આપણે નામ આપી શકીએ આ રીતે જો ઘડિયાળના કાંટાની દિશામાં ઘડિયાળ આપી આ રીતે કરે તો ઘડિયાળના કાંટાની દિશામાં A B C D તો પણ આ ચતુષ્કોણ B C D A તો પણ આ ચતુષ્કોણ C D A B તો પણ આ અને ચતુષ્કોણ D A B C તો પણ આ ચતુષ્કોણ એટલે આ રીતે આપણે ચાર રીતે નામ આપ્યા જો હવે આ ઘડિયાળના કાંટાની દિશામાં નામ આપ્યા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો આ રીતે ચતુષ્કોણ ABCD તો પણ આ ચતુષ્કોણ કહેવાય ABCD પછી બીજું કયું આવશે DCBA પછી CDAD અને છેલ્લે BABC ચતુષ્કોણ BABC મિત્રો જોયું આપણે 8 નામ લખ્યા આ ચતુષ્કોણના કેટલા નામ લખ્યા 8 નામ લખ્યા તો આ ચતુષ્કોણને આપણે 8 નામથી ઓળખી શકીએ 8 માંથી તમે કોઈ પણ નામ લખો તો એ આ ચતુષ્કોણ ખ્યાલ આવે તમને કોઈ પણ નામે આપણે લખી શકીએ આ 8 માંથી કોઈ પણ હા પણ પછી આ રીતે લખાય કે ચતુષ્કોણ ACBD એ ખોટું આ રીતે ચતુષ્કોણ ACBD તો આ કેવું છે ખોટું આ રીતે આપણે લખી શકીએ નહીં આમ લખી શકો અથવા તો આ રીતે નામ લખી શકો આ રીતે લખી શકાય નહીં ખ્યાલ આવી ગયો ચલો હવે આગળ વિકર્ણની વાત કરીએ હવે આ એક ચતુષ્કોણ છે ABCD કોઈ પણ આપણે નામ આપી શકીએ અને ABCD નામ હવે એમાં સામ સામેના જે ખૂણાઓ છે એને જોડવામાં આવે દાખલા તરીકે ખૂણો A એની સામેનો ખૂણો છે C તો આ કયો બન્યો રેખાખંડ AC ખૂણો A ની સામેનો ખૂણો C એ બંનેને જોડવાથી શું મળે છે રેખાખંડ AC એ રીતે ખૂણા B ની સામેનો ખૂણો છે B એટલે કયો રેખાખંડ બન્યો રેખાખંડ BD તો આ બે શું કહેવાય વિકર્ણો કહેવામાં આવે છે ચતુષ્કોણના આ ચતુષ્કોણ જે દોરીને આપ્યો છે એ ચતુષ્કોણના બે વિકર્ણો છે કયો રેખાખંડ AC અને રેખાખંડ BD આ AC ને તમે CA પણ કહી શકો અને BD ને તમે DB પણ કહી શકો એ આપણે આગળ ચર્ચા કરી લીધી એટલે આ ચતુષ્કોણને કેટલા વિકર્ણો છે બે વિકર્ણો છે હવે મિત્રો આગળ આપણે જોઈએ છે કે ચતુષ્કોણના ચારે ખૂણાઓ હોય તો ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો છે તો એના માટે તમને એક વસ્તુ બતાવો કે આ એક ચતુષ્કોણને દોરી ચોરસ એ પણ એક ચતુષ્કોણ છે આ એક ચતુષ્કોણ દોરો હવે અહીંથી આને નામ આપો P Q R S આ ચતુષ્કોણ PQRS ને દોરો હવે આના એક વિકર્ણને દોરો QS તો આ ચતુષ્કોણના બે ભાગ પડી ગયા એક આ ભાગ અને બીજો આ ભાગ તો જો આ એક ત્રિકોણ બન્યો અને આ એક
ત્રિકોણ બન્યો. હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ. એટલે આ ભાગ છે એનો 180 અંશ થાય. આ ત્રિકોણ છે આ ખૂણો આ ખૂણો અને આ ખૂણો આ ત્રણેય ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180 અંશ. એ જ રીતે ત્રિકોણ આ બીજો ત્રિકોણ બન્યો તો એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ. એટલે ટૂંકમાં 180 અંશ વત્તા 180 અંશ બરાબર 864 360. એટલે ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કરવામાં આવે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કરવામાં આવે તો કેટલો થાય છે 360. એટલે આ જરા તમે નોટ કરી લેજો કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. અમુક વસ્તુ તમે નોટ કરતા રહેજો કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 360 અંશ. હવે આ જે વાક્ય છે 360 એના આધારે તમારે દાખલા ગણવા હોય તો પણ ગણી શકાય. આ બે વાક્ય આ એક આકૃતિ તમે નોટમાં દોરી લો. આ મિત્રો અહીંયા એક દાખલો તમે જો કે ચતુષ્કોણ ABC ના ત્રણ ખૂણાઓના માપ અનુક્રમે 70 અંશ 110 અંશ અને 100 અંશ છે. તો ચતુષ્કોણના ચોથા ખૂણાનું માપ શોધો. હવે અહીંયા આગળ ચતુષ્કોણ દોરો. અહીંયા આગળ ચતુષ્કોણ ABCD હવે ત્રણ ખૂણાના માપ આપેલા છે. આ દાખલાની અંદર આપણને ત્રણ ખૂણાના માપ આપ્યા છે એના આધારે ચોથા ખૂણાના માપ શોધવા છે. તો આપણે A નું માપ ધારી લઈએ 70 અંશ, B નું માપ લઈએ 110 અંશ, C નું માપ લઈએ 100 અંશ. તો આ જે D નું માપ છે એ આપણે શોધવાનું છે. હવે અહીંયા આગળ આપણે લખીએ કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ. ચતુષ્કોણ ABCD ના ચારે ખૂણાના માપનો સરવાળો બરાબર 360 અંશ. ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ. માટે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D બરાબર 360 અંશ. આ ચારે ચાર ખૂણાને લખીએ માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D બરાબર 360 અંશ. માટે માપ ખૂણા A નું માપ કેટલું છે 70 અંશ વત્તા B નું માપ 110 અંશ વત્તા C નું માપ છે 100 અંશ વત્તા હવે આપણે માપ ખૂણો D નું માપ શોધવાનું છે એટલે માપ ખૂણો D બરાબર 360. માટે આ 70 અને 110 એટલે 110 ને 70 180 70 ને 10 80 એટલે 180 180 ને 100 280 280 અંશ વત્તા માપ ખૂણો D બરાબર 360 અંશ. માટે માપ ખૂણો D બરાબર 360 અંશ ઓછા 280 અંશ. કુલ ચારે ચાર ખૂણાના માપનો સરવાળો 360 અંશ છે. એમાં આ ત્રણ ખૂણાના માપનો સરવાળો થાય છે ચલો 280. એટલે 360 માંથી 280 આપણે બાદ કરી દઈએ તો કેટલા આવશે 80 ને 20 100 એટલે 300 અને 60 એટલે 80. માટે માપ ખૂણો D બરાબર 80 અંશ.
એટલે માપ ખૂણાની નું માપ કેટલું મળે અહીંયા આગળ 80° આવે એટલે આ રીતે તમે ચતુષ્કોણનો કોઈ એક ખૂણાનું માપ આપેલું હોય અને બીજા ત્રણ ખૂણા સરખા છે એમ કહેવામાં આવે તો પણ 360 માંથી એક ખૂણાનું માપ બાદ કરી અને જે માપ આવે એટલે 3 વડે ભાગી નાખીને દરેક ખૂણાનું માપ મળે બે ખૂણાના માપ આપ્યા હોય અને બે ખૂણા સરખા છે એમ કહ્યું હોય તો પણ 360 માંથી બે ખૂણાના માપનો સરવાળો બાદ કરવાનો અને બાકી જે જવાબ આવે એને બે વડે ભાગી નાખવાનો દરેક સરખા માપના ખૂણાનો મળે એટલે આ રીતે તમે ચતુષ્કોણના કોઈ પણ ખૂણાના માપ આપેલા હોય તો બાકી રહેલા ખૂણાઓના માપ શોધી શકો અહીંયા મિત્રો આપણે શું જોયું તો કે ચતુષ્કોણના ખૂણાઓ જોયા ચતુષ્કોણના કેટલા ખૂણા છે 4 ખૂણાઓ ચતુષ્કોણની બાજુઓ જોઈ કેટલી બાજુ આવે 4 બાજુઓ એના વિકર્ણો જોયા સામસામેના ખૂણાઓ જોડવાથી જે મળે એના વિકર્ણો છે એટલે કેટલા વિકર્ણો થયા 2 એટલે 4 બાજુઓ 4 ખૂણાઓ અને 2 વિકર્ણો આમ ટોટલ ચતુષ્કોણના અંગો કેટલા થાય 10 અંગો થાય બીજું આપણે એની પાસેની બાજુઓ જોઈ પાસેના ખૂણાઓ જોયા સામસામેની બાજુઓ જોઈ સામસામેના ખૂણાઓ જોયા ખ્યાલ આવે તમને અને ચતુષ્કોણ કોઈ એક ચતુષ્કોણને બીજા 8 નામથી ઓળખી શકીએ આપણે 8 રીતે ચતુષ્કોણને લખી શકીએ એના વિશેની પણ ચર્ચા કરી ચતુષ્કોણના માપ કેવી રીતે શોધવાના એની પણ અહીં આગળ આપણે ચર્ચા કરી હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે આગળ જોઈશું